વાત કરીએ વાયબ્રન્ટમાં વડાપ્રધાન વિશે। આજે દિવસભર વાયબ્રન્ટ સમિટને લઈને વિવિધ કાર્યક્રમો છે। સાથે આજે એસવીપી હોસ્પિટલનું લોકાર્પણ પણ થવા જઈ રહ્યું છે અને સાંજે શોપિંગ ફેસ્ટિવલ પણ શરૂ થવા જઈ રહ્યું છે। સૌથી પહેલો કાર્યક્રમ જે સાયન્સ સિટી ખાતે શરૂ થઈ ગયો છે અને હાલમાં સ્ટેમ રાઉન્ડ ટેબલ પર ચર્ચા શરૂ થઈ ગઈ છે। બીજો કાર્યક્રમ ત્યારબાદ બપોરનો, જેમાં પ્રધાનમંત્રી આગમન બાદ ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરવાના છે। તો આ બંને કાર્યક્રમો હાલ તો મહત્વના, જે આમાં સાયન્સ સિટીનો કાર્યક્રમ જેની શરૂઆત થઈ ગઈ છે। 9:30નો જે સમય હતો ત્યારે એક બાદ એક તમામ મહાનુભાવો પહોંચી રહ્યા છે અને પ્રધાનમંત્રી જે લગભગ 12 કલાકે આવી પહોંચ્યા અને ત્યારબાદ 2:30 વાગ્યે તેઓ પહોંચવાના છે જે એસવીપી હોસ્પિટલ છે તેના ઉદ્ઘાટન માટે। તો અમદાવાદમાં પ્રધાનમંત્રીની સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત હાલ તો ગોઠવી દેવામાં આવ્યો છે। એરપોર્ટથી અમદાવાદ ગાંધીનગર સુધી ચુસ્ત બંદોબસ્ત અને રિવરફ્રન્ટ પર પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે। તો સુરક્ષાની જો વાત કરવામાં આવે તો રિવરફ્રન્ટને જોડતા તમામ માર્ગ બંધ રહેશે। તો વર્ષા ફ્લેટ, વાડજ સ્મશાન, વિશ્વકુંજના રસ્તા પણ બંધ કરી દેવાયા છે। કર્ણાવતી હોસ્પિટલ, બુટાસી મહાદેવના રસ્તા પણ બંધ રહેશે। હરિહરાનંદ આશ્રમનો રસ્તો પણ બંધ રહેશે। આ તમામ માર્ગો બંધ રહેશે। સુરક્ષાના કારણોસર આ નિર્ણય લેવાયો છે। તો જ્યારે પ્રધાનમંત્રી આવવાના છે અને ગ્લોબલ સમિટને લઈને તૈયારીઓ થઈ રહી છે, જે મોટા ડેલિગેટ્સ પણ આવવાના છે, તમામને લઈને સુરક્ષામાં ખડે પગે છે જવાનો। તો એરપોર્ટથી અમદાવાદ ગાંધીનગર સુધી અને રિવરફ્રન્ટ ખાતે પણ વિશેષ સુરક્ષા ગોઠવવામાં આવી છે। ઉદય રંજન વધુ માહિતી સાથે જોડાયા છે। ઉદય, સુરક્ષાને લઈને જો વાત કરવામાં આવે, અમદાવાદમાં કયા પ્રકારની સુરક્ષા છે, ગાંધીનગર રિવરફ્રન્ટ ખાતે કેવી સુરક્ષા રહેશે? જો વાત કરવામાં આવે તો આજે વડાપ્રધાન જે છે એ નરેન્દ્ર મોદી 12:30ની આસપાસ અમદાવાદ એરપોર્ટ પર એમનું આગમન થશે। આગમન થયા બાદ જે છે એ પહાડી વિસ્તારની અંદર વીએસ હોસ્પિટલ જે છે ત્યાં એમનું ઉદઘાટન કરવામાં આવશે। રિવરફ્રન્ટ ઉપર એમનો કાર્યક્રમ પણ રાખવામાં આવેલો છે। તો બપોરના 1 વાગ્યાથી એટલે કાર્યક્રમ જયારે શરૂ થશે 1 વાગે, ત્યારથી લઈને કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી આશ્રમ રોડ સાથેથી જોડાતા તમામ રિવરફ્રન્ટના જે રસ્તાઓ છે એ બંધ કરી દેવામાં આવે છે। આ નાકાઓ બંધ કરેલા છે, અત્યારે શરૂ છે, પરંતુ 1 વાગ્યા બાદ છે ત્યાંથી લોકો અવર જવર નહીં કરી શકે જ્યાં સુધી કાર્યક્રમ શરૂ થશે ત્યાં સુધી। અને પોલીસ બંદોબસ્તની જો વાત કરવામાં આવે તો ખૂબ જ મોટી સંખ્યામાં એક એડિશનલ ડીજી, આઈજીઓ, એસપી, એસીપી, પીઆઈઓ મોટી કક્ષાની અંદર છે એ વીએસ હોસ્પિટલ, રિવરફ્રન્ટ અને ગાંધીનગર ખાતે અત્યારે ખડકાઈ ચૂક્યા છે। જી ઉદય, આભાર માહિતી માટે। તો તમામ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે। સુરક્ષાના કારણોસર જે રસ્તાઓ બંધ કરાયા છે, આશ્રમ રોડને જોડતા રસ્તાઓ ખાસ બંધ।